જશો અત્યારે કઈ રીલ ટ્રેન્ડિંગ હાલે છે? હાલો ને આપણે એની પર રીલ બનાવી. ટ્રેન્ડિંગ રીલ એક છે હો મારા મગજમાં, જબરદસ્ત રીલ છે. હાલ તને કહું જો એ ટ્રેન્ડિંગ રીલમાં છે ને, પેલા જે ઘરવાળો હોય ને એ શું કરે ખબર, ધીમેકથી પેલા આમ ઘડિયાળ બતાવે અને કે જો આ ઘડિયાળ બગડી જાય ને તો આ રિપેરિંગ થાય. પછી એને બીજી વસ્તુ બતાવે, પછી ઘરમાં એસી પાસે જાય. હાલ તને બતાવો, અહીંયા જો આ એસી છે, એસી માં ગેરંટી વોરંટી આવે, કાંઈ પણ ખરાબ થાય તો ઘેરે આવી રિપેરિંગ કરી જાય. બોલ, ગેસ પૂરો થઈ જાય તો ગેસ ભરી જાય, અને અમુક વસ્તુ આની અંદર એવી આવે ને તો પીસ ટુ પીસ આવ નવી જ નાખી જાય. હજી હાલ તને બતાવું. પછી ને ભાઈ ફ્રીજ બતાવે, જો કે ફ્રીજ બગડી જાય ને તો આ રિપેરિંગ થાય, કે 10 વર્ષની વોરંટી આવે, કાંઈ પણ ખામી આવે તો રિપેરિંગ થઈ જાય, ઘરે આવી બેઠા રિપેરિંગ કરી જાય. બોલ, પછી ભાઈ ધીમે એકથી પંખો બતાવે, પંખામાં એ કે 5 વર્ષની ગેરંટી વોરંટી આવે, કાંઈ પણ થાય તો પીસ ટુ પીસ કંપની વાળા બદલી દે. અને પછી ભાઈ કેમેરો છે ને હળવેક એની ઘરવાળી સામે લઈ જાય, અને પછી કે આ જીવનમાં અમુક વસ્તુ એવી ઘરમાં ગળી જાય તો બગડી જાય તો રિપેરિંગ થતી નથી, કંપની વાળા જવાબ દેતા નથી, પાછી લેતા નથી, બદલાવી દેતા નથી. એટલે વસ્તુ ધ્યાનથી ચકાસીને જોઈને લાવવી. તમને શું લાગે છે આ રીલ આપણે બનાવાય? ના ના, આપણે ન બનાવે, આપણે જે બનાવી બરાબર છે. એ મને કંટાળો આવે છે. એટલે ભાઈ કંટાળો તો મને આવે, તમે હું શું કરું? હાલો ને આપણે ગેમ રમી. કેવી કેમ? મેં વિચારી રાખી. ચાલો, એક કાગળ તમે પકડો, એક કાગળ હું પકડું, એક પેન તમારી, એક પેન મારી, અને આ લ્યો, આ નીચે રાખજો. હા બરાબર, ચાલો. હવે હું તમને એક પ્રશ્ન પૂછે, બરાબર? એનો ખાલી તમારે જવાબ લખવાનો, પછી તમારો જવાબ હું વાંચે, મારો જવાબ તમે વાંચજો. મજા આવશે. પણ પ્રશ્ન શું છે એ તો કે. જો પ્રશ્ન એવો છે કે આપણે બે એકાબીજા સાથે લગ્ન ન કર્યા હોય તો તમે કોની સાથે લગ્ન કરત? શું વાત હા, છે? એનો સાચો જવાબ લખવાનો છે અને પ્રામાણિકતાથી લખવાનો છે. પ્રામાણિક કોઈ ચીટિંગ કરવાની નથી. નો થાય તો જ ગેમની મજા આવશે. ઓકે? એમ હાર વાત તો જોતી ને આ બાજુ. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હા, મારો થઈ જવાબ. ગયો? હાલે. લ્યો, મારું પેલા તમે વાંચો. એવું? તો હું બીજા કોઈ સાથે લગ્ન ના કરત. લાવો હવે હું તમારું વાંચું. ના, આમાં મેં એ જ લખ્યું છે. નથી વાંચવા તો દે પણ. અરે પણ મેં એ જ લખ્યું છે, એમાં પછી તો એ લાવો વાંચવાનું હોય. પણ વાંચવા દે ને. તારી કોલેજની ફ્રેન્ડ લીના સાથે. અને પાછું તો દિલે દોર્યું છે. એમાંથી પાછું તીરે કાઢ્યું છે. કેટલા ને આવ્યું? 500 નું. એક કામ કરી, મારે લેતો આવજે. હાલે 500 લેતો જાવ બે. ઓય, તારી પાસે 500 પીડ્યા? હા છે ને. લઈ તો આપું તને પછી, કાલ આપી દો. હાલે. એટલે તારા 500 રૂપિયા દેવાના છે કા? હાલે હાલે, લે તારા 500 રૂપિયા. આની હું ઉતાવળ હતી? નિરાતે આપ્યા હોત તો હાલત. લાય પાછા, પછી આપી દે. ના ના, હું તો મજાક કરતી. અરે એવું ન હોય, જેની પાસે પૈસા લીધા હોય ને એને ટાઈમે દઈ દેવાના, પછી ગમે એના હોય. લે, માર પાર્સલ આવ્યું લાગે છે. છૂટા રાખે ને પછી મારી એરે થડ કરે. કોણ છે? એટલે હું રેડ્યું નાખશો? આ જોની પાર્સલ વાળા એક તો છૂટા રાખે ને પછી મારી એરે મગજમારી કરતા. હા પણ તો ઓનલાઈન કરી દેવાય ને. મને ક્યાં ઓનલાઈન આવડે છે? એટલે એમાં કાંઈ નથી, હાલ શીખવાડું. હું છે ને મારામાંથી તારામાં ગૂગલ પે કરું છું. જો તારામાં 5000 મેં ગૂગલ પે કર્યા, આવી ગયા ને? હવે તું મારામાં 5000 મોકલ, એટલે તારા પ્રેક્ટિસ એ પડી જાય ને આવડી જાય. નથી થતા મારથી. અરે ટાઈકર શું થાય છે? આવતા જ નથી, એરર બતાવે છે. જો સર્વર ડાઉન થઈ ગયું લાગે છે. પછી કરી હું ઉતરેલી કઢી જાઉં મોઢું કરીને બેઠા છે. ટેન્શન છે? હા જો ને, ગાડીનો કાલે હપ્તો છે ને, પૈસાનો કોઈ સેટિંગ નથી. તાર પાસે કઈ પડ્યા? હા ને પડ્યા છે ને. તો લાઈને. હારું હાલો આપ. हे भगवान तेरी लीला अपरंपार है. આ બે ડૂચો કરો. આમાં છે? હા. આ બે બે કાઢો. હા. આવ્યા. पैसा ही पैसा होगा.
ચકલી ઉડે, કબૂતર ઉડે, મોર ઉડે, કાબર ઉડે, હાથી ઉડે. ચાલો ચાલો હાલો, મેથી પાક દેવાનો છે. હે હજી તો અહીંયા જ છે ભાઈ, હજી તો સીટિંગ નહીં આલે. રાખો 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 રાખો. નહીં નહીં નહીં, આજે તું ઉપર રાખ, ઉપર રાખ, એટલે રાખ. હા જસુ મારા તો કેટલાય માગ આવ્યા તો, પણ બે તોય તમને જ પાસ કર્યા. અરે એમાં પાસ નાપાસ ની વાત ન હોય, વાત છે આ બધી સારા કર્મોની, પછી સારા પ્રાર્થનાઓની અને સારા નસીબની. તો ઈ બધાની પ્રાર્થના નસીબ હારા છે તો બચી ગયા ને હું અહીંયા હલવાઈ ગયો. એ વાત તો છે. प्यारी समझ गई. મને તો ઈ જ નથી સમજાતું કે તમે મારી હારે લગ્ન હું કામ કર્યા. ઈ તો તારો ફોટો જોઈને બધાય મને પરાણે હા પડાવી હતી. મને થોડી ખબર હતી તું લગ્ન પછી જાડી નીકળી. જાડી? હું ક્યાં જાડી છું? એ ઈ જાડી નહીં, જાડી બુદ્ધિ ની છો તું. એ તમે હું આ મોબાઈલ માં ઘરીને પડ્યા છો? ઓલા બાજુવાળા બે માણા ક્યારના બાધે છે, સાંગી ન્યા ત્યાં ગયો તો એટલે જ બાધે. અબે સાલે જસુ તમામાં જોયું હું સરકાર કેવા નવા નવા નિયમ બહાર પાડ્યા રાખે નકર. હવે હું નવો નિયમ આવ્યો બસ. એવો નિયમ આવ્યો કે ગૂગલ પે માં કોઈ 2000 થી વધુ રૂપિયા નાખે જ ન હોય. એવું ન હોય હવે. એવું જ હોય, જોવો તમે. હા આમાં બધું ખોટું આવેલા હોય. ખોટું ન હોય, એવું છે. જોવો તમે એકવાર ટ્રાય તો કરો. अभी बदत है भाई, अभी बदत है. જો તો આવ્યા. એક જ રૂપિયો આવ્યો. અમને હું તો વારા ઘડીએ ગાંડા સમજે. प्यारी समझ गई. અય મને એમ થાય છે કે મારા વાળ કપાઈ નાખો, તો કપાઈ લે. પણ બહુ મહેનત થી મોટા કર્યા છે. તો નો કપાય. પણ અત્યારે ટૂંકા વાળ ની બહુ ફેશન છે હો. તો કપાઈ લે ને. પણ તમને લાંબા વાળ બહુ ગમે છે. અરે ભાઈ તો નો કપાય. પણ મારી બેનપણી એમ કહેતી હતી તારી પર ટૂંકા વાળ સારા લાગશે, તો કપાઈ લે. પણ ટૂંકા વાળ નોંબોડો નહીં આવે. તો નો કપાય. હું વિચારું છું કે એકવાર કપાવીને જ જોઈ લઉં, તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય તો નો કપાય. હવે હું કપાવીશ ના. તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય ને તો તમારી જવાબદારી. તો નો કપાય. પણ નાના વાળ હોય ને તો કાળજી હારી રહે હો. તો કપાઈ લે. પણ ખરાબ થાન બીક લાગે. તો નો કપાય. મેં વિચારી લીધું છે હવે કપાવીશ ના. તો કપાઈ લે. તો આપણે ક્યારે જાવું? તો નો કપાય. અરે હું મારી મમ્મીને ઘરે જવાની વાત કરું છું. તો કપાઈ લે. તમને સંભળાય છે કે નહીં? હું કહેવા માંગુ છું. તો નો કપાય. તમારી તબિયત તો હારી છે ને? તો કપાઈ લે. તમે પાગલ પાગલ નથી થઈ ગયા ને? તો નો કપાય. તો કપાઈ લે. તો નો કપાય. તો કપાઈ લે. જશો મારે તમને એક વાર્તા કહેવીશ. કરો વાર્તા. એક સુખી પતિ હતો. ક્યારે હતો સાંભળો તો ખરા. ક્યારે હતો ઈ મને કે. તારીખ કે, વાર કે, સાલ કે, ઈસવીસન કે, હતો ક્યારે કે. અરે હતો. હા પણ હતો ક્યારે? સુખી પતિ હતો ક્યારે? કોઈ પુરાવા છે તારી પાસે? ડોક્યુમેન્ટ છે, કઈ વિડિયો છે કે કોઈ વસ્તુ? હતો યાર સાંભળો. અરે હતો ક્યારે? મને પુરાવા દે ને, સબૂત દે. સુખી પતિ હતો ક્યારે? સુખી પતિ હોય જ નહીં, ખાલી તારે વાર્તાઓ કરવી. ક્યારે હતો મને કી. સાંભળો તો. પણ ક્યારે સુખી પતિ હોય જ નહીં, ખાલી ખાલી વાર્તાઓ કરે. ચાલ નીકળ. સુખી પતિ ક્યાંથી હોય ભાઈલા? સુખી પતિ સુખી હોય જ નહીં. ભાઈ તમને કહું, આપણા બાજુવાળા મગનભાઈ છે ને, એની પત્ની માલતીબેન ને કેટલો પ્રેમ કરે છે. એના જન્મ દિવસે એને છે ને ફૂલના ઢગલા ઉપર બેહાડીને માથેથી ફૂલની પાંખડીઓનો વરસાદ કર્યો. બોલો એમ કોઈના જોઈને વાત ન કરાય, પછી પાછળથી પછતાવાના વાર આવે. ખબર છે ને કેમ? મગનભાઈ ને ફૂલ નો ધંધો છે,
ને આપણે ચટણીનો. આને કઈ ન સમજાય. अबे साले ઓય કાન ખોલીને સાંભળી લેજો. ઉત્તરાયણ આવે છે પણ આપણે ધાબે પતંગ ચગાવવા નથી જવાનું. આ ઘર આપણું, ધાબુ આપણું, તો બીજે ક્યાં જવું સગાવા? ધાબે નો જાય તો. बात सही है. પણ ધાબુ આપણું છે, ઘર આપણું છે, પણ બાજુવાળી તો બીજાની છે ને. વાહ.